નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું કુકાવા તાલુકાના કોલડા ગામે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા 104મો અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અષાઢી બીજ માટે સજ્જ થતું સ્વર્ગ સમાન શોભ કોલેશ્વર ધામ કોરડા ધામમાં 104માં અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. સ્વયંભૂ માનવ મેદની ઉમટી પડી રહી છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવી રહ્યા છે. વહેલી સવારે 7 કલાકે રથયાત્રા નીકળી હતી. ત્યારબાદ સંત કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજાનું પણ ધ્વજારોહણ થયું હતું. બપોરના 4 કલાકે મહિલાઓ દ્વારા ધૂનનું પણ આયોજન કરાયું હતું. સાંજે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. સંધ્યા સમયે સંત કોલવા ભગતની મહાઆરતી કરવામાં આવી હતી અને રાત્રે 9 કલાકે સુપ્રસિદ્ધ કલાકાર લોક ગાયિકા શ્રુતિ પટેલ તેમજ હાસ્ય કલાકાર સંજય સોજિત્રા તેમજ લોક ગાયક પ્રીત રાજગોરે મહામેદનીઓમાં ધૂમ મચાવી છે. આમ ભજન ભોજન સાથે ભક્તિના ત્રિવેણી સંગમ 104મો અષાઢી બીજ ઉત્સવ અતિ ભવ્ય રીતે બની રહ્યો હતો. કોલડા ગામે અષાઢી બીજ ઉત્સવનું આયોજન કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ કોલડા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રકાશ વગાસિયા, જીથોડી. જય કોલવા ભગત, હું છું સિંગર શ્રુતિ પટેલ અને ખાસ આપ સૌને જણાવવાનું કે આજનો આનેરો અવસર એટલે કે કોલવા ભગત કોલડા ગામ સમસ્ત રૂડું આયોજન કરવામાં આવ્યું છે. 104મો અષાઢી ઉત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવો અનેરો અવસરને આનંદ માણી આપ સર્વોને હું શ્રુતિ પટેલ હાર્દિક શુભકામનાઓ અષાઢી બીજની આપું છું. થેન્ક યુ. જય મિત્રો, હું હાસ્ય કલાકાર સંજય સોજિત્રાને એક વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે 104મો કોલવા ભગતનો અષાઢી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે કોલવા ગામની અંદર અમે ભજન અને ભોજન અને સાંજે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરેલ છે, જેમાં હું હાસ્ય કલાકાર સંજય સોજિત્રા, મારી સાથે ભજનીક પ્રીત રાજગોર અને લોક ગાયિકા બેન શ્રુતિબેન પટેલ અને કોલવા ગામની અંદર અમે ખૂબ આનંદ કર્યો. કોલવા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય કોલવા ભગત.